નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે પ્રકરણ નંબર 2 બહુપદીઓ. છેલ્લે મને ઉમ્મીદ છે કે તમે ખૂબ સારું કામ કરી અને બે બહુપદીના ભાગાકારની બાક પ્રવિધિ શીખી ગયા હશો અને તમે ઘણી બધી સારી પ્રેક્ટિસ પણ કરી હશે. અને આપણે છેલ્લા લેક્ચરમાં થોડા જુદા દાખલા સ્ક્વેર રૂટના તમારાથી થોડો ઓછો પરિચય હોય એવા દાખલાઓ આપણે શીખ્યા છીએ. √5/3 ને -√5/3 આ બહુપદીના શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધો, આવો એક પ્રશ્ન આપણા માટે હતો. હવે આપણે એ જ શૂન્ય કેવી રીતે શોધ્યા તો કે x બરાબર કિંમત અને x બરાબર -5/3. આ કિંમતને પહેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ અને આ પ્લસ અને આ બંને જે છે બહુપદીના અવયવો બને અને તેનું આપણે ભાજક બહુપદી મેળવી હતી, જેને આપણે g ઓફ x અથવા s ઓફ x બંને નામથી ઓળખીએ છીએ. અંગ્રેજી નામથી પરિચિત બનવાનું છે, સાથે ગુજરાતી નામ ન ભૂલાઈ જાય. અને પછી આપણે ભાગ પ્રવિધિથી તેમનો ભાગાકાર કર્યો છે એટલે આપણને q ઓફ x એટલે ભાગફળ મળી ગયું. વારંવાર અંગ્રેજી નામ તમારે પણ આનો મહાવરો સતત રાખવાનો છે એટલે આપણને શેષ છે 0 મળે એટલે ભાગફળ જે છે એને આપણે ભાગ પાડ્યા અને આપણને અવયવ મળ્યા અને અવયવના આધારે આપણે બાકીના શૂન્યો જે હતા એક મળી ગયું. પણ અહીંયા મિત્રો એક બીજું ધ્યાન રાખશો તમે કે x+1 હોલ સ્ક્વેર જે છે, જો અહીં x+1 પૂર્ણ વર્ગ બહુપદી છે એટલે દ્વિપદીનો વર્ગ છે એના અવયવ. જ્યારે કોઈ પણનો વર્ગ હોય ત્યારે એ બે જ પદાવલી એક સરખી બની જાય. નાજુક બાબત છે અને બહુ પાયાની બાબત છે. તમે એના પ્રત્યે ઘણી વખત બે ધ્યાન રહ્યો છો કે દ્વિપદીનો વર્ગ એટલે હોલ સ્ક્વેર નહીં મિત્રો, યાદ રાખશો. અથવા કોઈ પણ પદનો દ્વિપદીનો વર્ગ આપ્યો હોય તો એનો અર્થ એવો ન થાય કે બંને પદનો વર્ગ ખાલી. મધ્યમ પદ ન ભૂલી જતા. આમાં બીજો જ એક વાત કરવી છે અહીંયા કે અહીંયા તફાવતની રીત છે મિત્રો, એટલે x - y x + y આના અવયવો પડશે. એ x - y નો હોલ સ્ક્વેર બરાબર નથી. આ બંને વસ્તુ વારંવાર તમારી પાસે આવશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં નાની નાની ચૂક પડી જાય છે અને ભૂલ કરી બેઠે છે અને એને કારણે આખો દાખલો સરસ મજાનો એમણે ગણ્યો હોય, પાયાની સંકલ્પનાઓ સૂત્ર લખ્યા હોય ને એક નાની એવી મિસ્ટેકને લીધે તમારો જવાબ ન આવે. એટલે આના અવયવો બે પડે. x - y નો હોલ સ્ક્વેરનો અર્થ એવો થાય કે બંને પદ, યાદ કરો 5 નો વર્ગ એટલે 5 × 5 એવી રીતે થાય. એટલે આવા સમ્સ આપણે કાલે જોયા હતા અને છેલ્લે આપણે આની પ્રેક્ટિસ પણ તમે કરી ચૂક્યા છો. તો હવે આજે આપણે થોડા જુદા સમ્સ જોવાના છે જેની આપણે આજે પ્રેક્ટિસ પણ કરીએ અને થોડા નવા છે એટલે બરોબર અહીંયા ધ્યાન રાખશું. ચેપ્ટર ક્વેશ્ચન નંબર 4 સુધી આપણે આ કામ કર્યું છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 માં આવીએ છીએ. પ્રશ્ન એવો પૂછે છે કે ભાગ પ્રવિધિની મદદથી નીચેનું શરતોનું સમાધાન થાય તેવી p ઓફ x, g ઓફ x, u ઓફ x ને r ઓફ x ના ઉદાહરણો તમારે આપવાના છે. એવા કયા કયા ઉદાહરણો મળે? ક્વેશ્ચન નંબર 5 ને 2.3 આપણને એવું કહે છે કે આપણે એવા ઉદાહરણો મૂકવાના છે કે જેથી આપણે અહીંયા આ બહુપદી જે છે એને આપણે સોલ્વ કરી શકીએ. તો આપણે કયા કયા ઉદાહરણો મૂકી શકીએ એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણને પ્રશ્ન 1 માં આપ્યું છે કે p ઓફ x ની ઘાત અને q ઓફ x ની ઘાત સરખી થવી જોઈએ. તો આવું કયું ઉદાહરણ લઈ શકીએ જેથી બંનેની ઘાત સરખી થાય? તો ચાલો એક ઉદાહરણ આપીએ મિત્રો. કહેવાય એમ કહે છે કે p ઓફ x અને અહીંયા આપણે લખીએ છીએ g ઓફ x અને અહીંયા આપણે ઉપર બને છે q ઓફ x ને નીચે બને છે આ એક સાદું સ્વરૂપ છે ભાગ પ્રવિધિ માટેનું. તો આવું આપણે કામ કરીએ છીએ. કહેવાય એમ માગે છે કે p ઓફ x ને q ઓફ x આ બંનેની ઘાત જે છે સરખી થવી જોઈએ. તો પહેલાં લેક્ચર નંબર 1 નું પાછું રિવિઝન કરાવું કે p ઓફ x ની ઘાત એટલે શું. ચાલો આપણે જોઈએ. કોઈ એક પદ આપ્યું છે x તો આપણે એની p ઓફ x ની ઘાત 1 કહેશું કારણ કે એની ઉપર 1 છે. કોઈ પદ x² + x આપશે તો એની બહુપદીની ઘાત આપણે 2 લખશું. ક્યારેક આપણને x³ + 3x + 2 આપશે ત્યારે આપણે બહુપદીની ઘાત 3 કહેશું
અને ખાલી ક્યારેક ફાઈ આપશે એનો અર્થ એવો થશે 0 પણ છે એટલે બહુપદીની ઘાત 0 બનશે. એટલે બહુપદીની ઘાત વિશે હું જો પૂર્વધારણા બાંધીએ તો બહુપદીની ઘાત કાં તો 0 હોઈ શકે, 2 હોઈ શકે કે ગમે તે નેચરલ નંબર અને પૂર્ણ સંખ્યા હોઈ શકે, કોઈ હોલ નંબર હોઈ શકે. તો બહુપદીની ઘાત વિશે થોડી વાત અહીંયા તમને પૂર્વજ્ઞાનનું રિવિઝન કર્યું. એટલે આપણે અહીંયા એવું ચેક કરવું છે બંનેની ઘાત સરખી થવી જોઈએ એવી બહુપદી આપણે પસંદ કરવી છે. તો હવે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ, પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ. હું ભાગાકાર કરું તો મને ક્યુ ઓફ એક્સ મળશે, તો મને આર ઓફ એક્સ મળશે. તો પહેલું જ પૂર્વધારણા એ છે કે આ દાખલાની અંદર તમારી પાસે પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ ફિક્સ હોવા જોઈએ, નક્કી હોવા જોઈએ, જે આ શરતનું સમાધાન કરી શકે. તો હું કઈ બહુપદી લઉં જેથી આ શરતનું સમાધાન થશે? તો આપણે હવે એક એવી બહુપદી પસંદ કરવી પડે કે જેથી બંને જે છે એનું આપણે સમાધાન કરી શકીએ. તો આવી બહુપદી કઈ હોઈ શકે? તો આપણે એની વાત આપણે આમાં કરવી છે. તો અહીંયા મારે પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ એવા પસંદ કરવા પડે જેથી પી ઓફ એક્સ ને ક્યુ ઓફ એક્સની ઘાત સરખી થાય. તો હું માનું લે અહીંયા હું પસંદ કરું છું 3x² વત્તા 9 લઈએ. ચાલો પસંદ કર્યા મેં. શું કામ પસંદ આવી બહુપદી કરી હશે? હમણાં તમને થોડી વાર રહીને ખ્યાલ આવી જશે. આ બંનેમાં શું છુપાયેલું છે? તો કોમન શું છે? આમાં 3 કોમન છે ને અહીં 3 છે. એટલે માનું લે જી ઓફ એક્સ જે છે એ આપણા માટે 3 લો. એટલે આ બહુપદી આવી રીતે પી ઓફ એક્સ જી ઓફ એક્સ લીધી મેં. એટલે હવે મને ક્યુ ઓફ એક્સની ઘાત અને પી ઓફ એક્સની ઘાત સરખી મળશે. ચાલો આપણે ચેક કરીએ. ચાલો હું 3 વડે આપેલી બહુપદી છે એનો ભાગાકાર કરું છું. 3x² થશે એટલે આની યારે 3x² આવશે એટલે ઉડી જશે. ઉપરથી ઉતારશું 9 અને 3 તેરી 9 એટલે આપણા માટે 0 બની જશે. તો જો આ બહુપદી આપણા માટે શું બની છે? આ ક્યુ ઓફ એક્સ છે. તો ક્યુ ઓફ એક્સ આપણા માટે શું બને છે? અહીંયા જુઓ તમે x² + 3 બને છે. તો હવે તમે ધ્યાનથી જુઓ આ બહુપદીની ઘાત કેટલી છે? 2 અને આ બહુપદીની ઘાત પણ 2 છે. એટલે આપણો પ્રશ્ન શું છે? પી ઓફ એક્સની ઘાત અને ક્યુ ઓફ એક્સની ઘાત બંને સરખી થવી જોઈએ. તો પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સની ઘાત બંને સરખી થઈ જાય છે તો આપણા પ્રશ્નનું સમાધાન થાય છે. તો હવે આ જે ટોપિક છે એમાં શું ધ્યાન રાખશો મિત્રો? પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ એવા પસંદ કરવાના છે કે જેથી આપણને ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ આના ઉપરથી મળે. શું કામ મેં પી ઓફ એક્સ જી ઓફ એક્સ લીધા? હવે થોડું અહીં વિચારજો. કારણ કે આ બંને જે છે એના આધારે જ ક્યુ ઓફ એક્સ આપણને અને આર ઓફ એક્સ મળવાના છે. હું ક્યુ ઓફ એક્સ ને આર ઓફ એક્સને ક્યારેય નહીં તારી શકું કારણ કે પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ એકબીજા ઉપર આધારિત છે. એના આધારે આપણને ક્યુ ઓફ એક્સ ને આર ઓફ એક્સ પછી મળશે. એટલે જ્યારે કોઈ દિવસ પ્રશ્ન પી ઓફ એક્સ જી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ કે આર ઓફ એક્સનો આ ઘાત તરીકે લે ત્યારે આપણે ફરજિયાત પી ઓફ એક્સ ને જી ઓફ એક્સની ઉપર આધાર રાખવો પડે. એટલે પહેલાં પી ઓફ એક્સ અને જી ઓફ એક્સને પસંદ કરવા પડશે. ચાલો બીજો એક પ્રશ્ન. ઘણા બધા ઉદાહરણો મિત્રો તમે એમાં લઈ શકો. ચાલો એક બીજો પ્રશ્ન લઈએ. આપણને બીજા પ્રશ્નમાં એવું કીધું છે ક્યુ ઓફ એક્સની ઘાત અને આર ઓફ એક્સની ઘાત. ક્યુ ઓફ એક્સની ઘાત અને આર ઓફ એક્સની ઘાત બંને સરખી થવી જોઈએ. તો પાછું અહીંયા મેઇન આપણા માટે આધાર સ્તંભ તો પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ જ છે. યાદ રાખજો. આપણે જેને ભાજ્ય અને ભાજક કહીએ છીએ ને એ આ બંને જે છે આધાર સ્તંભના લઈને જ આપણે આ કામ કરવાનું છે. ઉપરની બહુપદી આપણે લઈએ છીએ વારંવાર. ચાલો 39. તો હું આ જ બહુપદી લઉં ને 3 અહીંયા જો મૂકું માની લો તો આપણને જવાબ 0 મળ્યો. એટલે આપણી શરતનું સમાધાન આ મુજબ નહીં થાય. કેમ નહીં થાય? જો ક્યુ ઓફ એક્સ ને આર ઓફ એક્સ, એટલે ક્યુ ઓફ એક્સ એટલે આ તમારું છે એની ઘાત 2 છે અને આર ઓફ એક્સ જે છે એની ઘાત 0 છે. તો આ શરતનું સમાધાન અહીંયા નહીં થાય. તો અહીંયા મારે જી ઓફ એક્સ ચેન્જ કરવો પડશે. તો જી ઓફ એક્સ અહીંયા હું શું લઉં કે જેથી બહુપદીની ઘાત જે છે એ બદલાઈ જાય. તો અહીંયા મારે જી ઓફ એક્સ થોડોક ચેન્જ કરવો પડશે. અને શું ચેન્જ કરવો પડે હવે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો કયું લઉં જી ઓફ એક્સ? તમે કહી શકો કે જેથી મને આનો આધાર સ્તંભ મળી જાય. બોલો જી ઓફ એક્સ કયો પસંદ કરી શકું? તમે વિચારીને કહો આ દાખલામાં. ચાલો વિચારો તો જઈ શું મળશે મને જી ઓફ એક્સ. વિચારીને જવાબ આપી શકો છો તમે કે જેથી મને જવાબ ઈઝી થાય.
તો અહીંયા હું લઈ શકું આ જે ભાગફળ છે એ જ પસંદ કરું. માનો કે x² +3 છે, 3 કોમન લીધા હતા અહીંયા જુઓ, અને +3 મૂકી દો. ચાલો હું ચેક કરું છું આની સાથે મેચ થાય છે કે નહીં. ચાલો 3x² + 9 અને x² + 3 આની સાથે મૂકો, અને x² એટલે 3 થી ભાગ ચાલશે એટલે 3x² અને 3 તેરીને 9 એટલે બધું ગોન. એટલે અહીંયા r(x) તમને 0 મળશે, એટલે r(x) ની ઘાત એ 0 થશે. અને અહીંયા જુઓ ખાલી 3 મળ્યા. હમણાં જ વાત કરી હતી ઉપર કે જ્યારે ખાલી આ મળે એટલે એનો અર્થ આવો થાય, અને તેની ઘાત પણ 0 થાય. એટલે તમે આ બંને ઉપરથી ચેક કરી શકો કે q(x) ની ઘાત 0 છે અને r(x) ની ઘાત 0 છે. એટલે બંનેની ઘાત કેવી થઈ ગઈ? સમાન. એટલે આપણી શરત શું છે કે q(x) ની ઘાત બરાબર r(x) ની ઘાત થાય. મિત્રો તમે ઘણા બધા ઉદાહરણો અહીંયા ચેક કરી અને લઈ શકો છો. તમને મન પડે તે ઉદાહરણો આમાં લઈ શકો છો અને દાખલો ગણી શકો છો. એટલે તમે ગમે તે ઉદાહરણ લઈ અને કામ કરો. 2.2 2.3 ની અંદર કેટલા બધા પ્રશ્નો છે. આ શરતનું સમાધાન થાય છે કે નહીં તમે શોધો, શોધીને આગળ વધો. ત્રીજો પ્રશ્ન, જો નાની નાની બાબતો છે પણ ખૂબ બારીકાઈથી સમજશો. r(x) 0 એટલે શેષ 0 ક્યારે થશે? આ તો આપણે બહુ વાત આવી ગઈ છે. શેષ ક્યારે 0 થાય મિત્રો? યાદ કરો કે જો આપેલ બહુપદી શૂન્ય હોય, એક શૂન્ય તમને મળી ગયું હોય ત્યારે શેષ 0 થઈ જાય. એનો અર્થ એમ કહેવા માંગુ છું કે p(x) અને g(x) આ બંને એકબીજાના અવયવ હોય તો આપણને શેષ જે છે એ 0 મળશે. તો આગળના જે ઉદાહરણો જોયા એમાં એ જ વાત છે. જુઓ ને મિત્રો, આગળના ઉદાહરણો એને એ જ લઈ શકું. જો 3x² + 9 અને g(x) 3 લીધા અમે, તો જુઓ તમે અહીંયા r(x) મને શૂન્ય મળી જાય છે. અરે એની આ લઈ શકીએ. ચાલો જો અહીંયા 3x² મેં p(x) 3x² + 9 અને 3x² + 3 લીધા, અને જુઓ મને r(x) શૂન્ય મળે છે. એને એ જ ઉદાહરણ મૂકી શકો, અથવા ગમે તે 2.3માં પણ કેટલા બધા ઉદાહરણો તમને આપેલા છે. એ ઉદાહરણ લઈને પણ તમે કામ કરી શકો. અહીંયા 3 લખો તોય ચાલે, અને અથવા તમારે આ ન લખવું એને x² + 3 લખો તો પણ ચાલે. તમને હું અહીંયા ઉદાહરણ 2.2 ની અંદર કેટલાક ઉદાહરણો તમને અહીંયા આપેલા જ છે કે આ એનું અવયવ છે કે નહીં ચકાસો. જો અહીંયા છે તે જુઓ આ અવયવ છે. g(x) વડે ભાગો અને ભાગફળને શેષ મેળવો, અને જો અહીંયા શેષ મળતી હોય ને જ્યાં જ્યાં, તો એ ઉદાહરણ તમે અહીંયા લઈ શકો છો. તો આપણે 2.3 ની અંદર આપણા ઘણા બધા કામો પૂરા થયા છે. હવે આપણે ચેપ્ટરના એન્ડમાં જઈએ છીએ. ત્યાં આગળ આપણને 2.4 આપ્યું છે. આ 2.4 એટલે શું? વૈકલ્પિક. વૈકલ્પિકને પણ આપણે ઉકેલવા છે મિત્રો. વૈકલ્પિક પ્રશ્નો ફૂદડી કરીને આપ્યા છે. એનો અર્થ એવો થાય છે, નીચે લખેલું છે ફૂદડીનો અર્થ, કે આ સ્વાધ્યાય પરીક્ષાના હેતુથી બનાવેલો નથી. પણ મિત્રો યાદ રાખશું કે આપણને એક્ઝામમાં પૂછાય નહીં, પણ આની જેવું સ્વરૂપ બનાવીને પૂછે. મેથ્સમાં જેટલા સમ્સની પ્રેક્ટિસ વધારે કરો, કારણ કે તમે પાયાની સંકલ્પના બધી શીખ્યા છો, એ સંકલ્પનાનો યુઝ કરી અને તમારે આ દાખલાઓને મોડિફાઈડ કરવાના છે, સોલ્વ કરવાના છે. તો દાખલા કેમ ગણવા, એને સોલ્વ કેમ કરવા, તમારી પાસે એના કન્સેપ્ટ છે, પણ આ સમ છે એના થોડા એંગલ બદલાવી અને તમને અહીંયા મૂકેલા છે. તો દરેક દાખલાને આપણે સોલ્વ કરવું છે મિત્રો. એક પણ આ દાખલાને જવા નથી દેવો. તમારે પણ આ દાખલાઓને બારીકાઈથી અથવા 2-3 વખત જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી હું કહું છું કે ગણો. કોઈ સમ્સ એવો નથી કે તમને નહીં આવડે, પણ તાજું હશે ને તમે ગણશો તો પ્રેક્ટિસ સારી બનશે ને તો તમને એક્ઝામ હોલમાં જલ્દી રિકોલ થશે. ચાલો આપણે 2.4 ની અંદર પહેલો પ્રશ્ન ઉકેલવા પ્રયત્ન કરીએ. ત્રિઘાત બહુપદી તમને આપેલી છે, તેના શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો છે, આવું એક પૂછ્યું છે. બહુપદી આપણને અહીંયા આપી છે. કઈ બહુપદી છે તમે જોઈને કહી શકો કે બહુપદી અહીંયા તમને આપેલી છે 2x³ x² - 5x + 2. તમને અહીંયા 3 શૂન્ય આપ્યા છે, એક આલ્ફા આપ્યો છે, એક બીટા આપ્યો છે અને એક ગેમા. ખ્યાલ છે ને આપણને? આલ્ફા, બીટા અને ગેમા. ત્રિઘાત હોય તો એને મહત્તમ
3 શૂન્ય હોય, મહત્તમનો અર્થ હવે તમે આનાથી મહત્તમનો અર્થ થશે વધુમાં વધુ 3. આ બહુપદીની 1 પણ હોય, 2 હોય, 3 હોય. શૂન્ય એ 3 શૂન્ય આપ્યા છે. પહેલાં તો ચકાસવું છે કે આ શૂન્ય છે તે ચકાસો એમ કે છે આપણને. તો ચકાસવા માટે શું કરીએ છીએ? તો પહેલાં 9મા ધોરણમાં જ આ વાત આવી ગઈ છે. આ મૂકી જોઈએ કિંમત એક્સની જગ્યાએ. ચાલો મૂકીએ છીએ 1/2 મૂકી. કિંમત એક્સ જ્યાં હતો ત્યાં મેં 1/2 મૂકી દીધા અને એનું સાદુરૂપ આપીએ આપણે. અને પછી અહીંયા 1/8 થાય. 8 એટલે 2 ચોકું 8 એટલે 4 બની જાય. 2 નું 4 અને 5/2 અને 2/4 લસા નીકળે. 4 લસા એટલે ઉપર અહીંયા 4 છે તે ઓલરેડી, એટલે 1 ને 1 રહેશે. અહીંયા 4 છે એટલે 1 ના 1 રહેશે. અહીંયા 2 છે જો મિત્રો, એટલે આને 2 વડે તમારે ગુણવું પડશે ફરજિયાત. એટલે 2 પંચા ને 10 બની જશે. અહીંયા પાસે 4 નથી એટલે ઉપર નીચે 2 4 વડે ગુણો એટલે 8 બની જશે. 8 + 1 એટલે 10 થશે, કારણ કે આ બધાની નિશાનીઓ સરખી છે. 10 માંથી 10 જાય એટલે 0. એટલે અહીંયા જે છે કિંમત 0 મળી બહુપદીની. એનો અર્થ એવો થાય કે 1/2 એ બહુપદીનું શૂન્ય છે. શૂન્યનો શબ્દનો અર્થ જ મેં એકવાર સમજાવ્યો છે કે શૂન્ય એને જ કહેશું જ્યારે એક્સની કોઈ કિંમત આપેલી બહુપદીમાં મૂકશું અને તેનો જવાબ શૂન્ય આવશે તો એ બહુપદીનું શૂન્ય હશે. બીજું આલ્ફા બીટા જોઈએ આપણે. 1 મૂક્યું છે, ચાલો 1ની જગ્યાએ કિંમત મૂકી જોઈએ. આપેલી બહુપદી છે એને જ તે બહુપદી, એમાં 1 મૂકી જોઈએ કિંમતમાં. ચાલો 1 મૂકીએ. 1 મૂકીએ કિંમત. 1 નો ઘન 1, 1 નો વર્ગ 1, 5 × 5, 2 ના 2. તો અહીંયા જે સરખી નિશાનીવાળા પદ છે એને પહેલાં ઉકેલવા પ્રયત્ન કરીએ. 2 ને 2 4 ને 1 5 માંથી 5 જાય એટલે 0. તેથી 1 જે કિંમત શું મૂકી હતી મેં? 1 જુઓ અહીંયા. તો 1 જે કિંમત મૂકી હતી તે બહુપદીનું શૂન્ય છે. નકર ના પાડવાની જો જવાબ ન મળે તો. ચાલો ત્રીજું ગેમા શોધી લઈએ. ગેમા શું આપ્યો છે હવે આપણને? ત્રીજું મૂલ્ય -2. આપેલી બહુપદીમાં -2 મૂકીએ. ચાલો મૂકીએ છીએ -2. -2 નો ઘન, -2 નો વર્ગ, -5 -2 અને +2. 2 નો ઘન 8, 4 10, 5 દુ 10, પ્લસ માઇનસ પ્લસ અને 2. અહીંયા જોઈએ 10 ને 4 14 ને 2 16, કારણ કે નિશાની સરખી છે એને પહેલાં લઈ લેવાના. 16 અને 8 દુ 16 એટલે 0. અહીં પણ -2 એ બહુપદીનું શૂન્ય છે. એટલે બંને બહુપદીના શૂન્ય બની જશે. હવે આપણને પ્રશ્ન બીજો પૂછ્યો છે મિત્રો કે સહગુણકો જુઓ અને તેની સાથે શૂન્યનો સંબંધ ચકાસો. 2.2માં આપણે આ કામ કર્યું છે. ચાલો જોઈએ. પહેલાં તો બહુપદી છે એને સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણી પાસે છે ax² ax² x³ + bx² cx + d છે. જ્યાં a ≠ 0 એટલે a 0 થવો જોઈએ નહીં. એની સાથે સરખાવીએ એટલે a શું છે તમારી પાસે 2 થશે. b શું થશે? અહીંયા કાંઈ નથી એટલે 1 એનો તટસ્થ ઘટક ગુણાકારનો એટલે 1 થશે. અને c આપણા માટે 5 થશે અને અહીંયા કાંઈ નથી એટલે d છે એની વેલ્યુ જ 2 થશે. એટલે a b c આપણને મળી જશે. b c અને d. બીજું આપણને આલ્ફા બીટા ગેમા આપ્યા છે શૂન્ય. આપણું કામ શું છે આ પ્રશ્નમાં? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ જે છે એ સંબંધને ચેક કરવો છે. ચાલો ચેક કરીએ. ત્રિઘાત બહુપદી તો આલ્ફા પ્લસ બીટા એક સૂત્ર આપણે શીખ્યા છીએ. બહુ ઓછી પ્રેક્ટિસ આપણે આની કરી છે. તો આલ્ફા બીટા અને ગેમાનો સરવાળો કરીએ. ચાલો તો અહીંયા પાછા 2 અચલ પદો છે એને પહેલાં લેશું. એટલે અચળ પદો લેતા +1 -2 -1 થશે. 2 × 2 એમાંથી 1 જાય એટલે -1/2 થશે. અને -1/2 એટલે શું મિત્રો? તો કે -1 એટલે b અને a2 એટલે 2 a મૂકી દઈએ. તો જુઓ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાનું સૂત્ર જે છે એ અહીંયા આપણે સાબિત કરી દીધું છે ને મસ્ત રીતે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર સૂત્ર છે -b/a. ચાલો ત્રીજું આલ્ફા × બીટા × ગેમા. આલ્ફા × બીટા × ગેમા ત્રણેયનો ગુણાકાર કરીએ
અને આપણને જવાબ મળ્યો -1/2 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા જો એનું સૂત્ર તમને આવડતું હોય તો -d અપોન નીચે એ જ આવશે મિત્રો. તો એ પણ અહીંયા પ્રસ્થાપિત કરી શકીએ છીએ. હવે ત્રીજું એક સૂત્ર છે આપણી પાસે, આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા અને આલ્ફા ઇન્ટુ ગેમા. આપેલા શૂન્યને વારાફરતી ગુણાકાર કરી અને સરવાળો કરવાનો છે. મૂલ્યમાં ધ્યાન રાખશું, નિશાનીમાં ભૂલ ન કરતા. જો એકવાર ભૂલ થઈ એટલે ક્યારેય તમને આમાં ભૂલ મળી નહીં જાય, શોધ્યા જ કરશો તો એ નહીં મળે. -2 -1 -3 3 દુ 6 1 -6 -5/2 અને આનું સૂત્ર આપણા પાસે છે c/a. તો આ રીતે આપણે સંબંધ ત્રણેયનો પ્રસ્થાપિત કર્યો છે એમ કહેવાય. હવે એવો જ એક બીજો દાખલો આપણને અહીંયા આપ્યો છે, તમે ધ્યાનથી જુઓ કે x³ + -4x² 5x - 2 એના 3 શૂન્ય આપણને આપેલા છે અને એ જ કામ આપણે કરવાનું છે, સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. આ શૂન્યો આમાં મૂકીને જોવાના છે, ચકાસવાના છે કે શૂન્ય છે તે ચકાસવાના છે. તો આપણે એ જ કામ આપણે આગળ વધારીએ. આ ત્રણેયની કિંમતો આમાં મૂકી જોઈએ અને શૂન્ય છે કે નહીં જોઈએ. ચાલો p ઓફ x એની જગ્યાએ આપણે 2 મૂકીએ છીએ એટલે x ની જગ્યાએ 2 નો ઘન 4 2 નો સ્ક્વેર 5 અને 2 -2 2 નો ઘન 8 માઇનસ 2 નો 4 4 ચોકે ચોકે 16 5 દુ ને 10 અને -2. સરખી નિશાનીને પહેલા લેશું, 10 ને 8 18. 2 સરખી નિશાની છે એટલે -18 એટલે જો અહીંયા શૂન્ય મળી ગયું. હવે શૂન્ય જો મળી જાય એટલે આપણે શું કહી શકીએ કે આપણે શું મૂક્યું હતું, 2 એ p ઓફ x નું શૂન્ય છે. ઓકે, ચાલો આપણે બીજી વાત કરીએ. p ઓફ x આપણી પાસે બહુપદી છે x³ 4x² 5x અને -2. ચાલો બીટાની કિંમત 1 મૂકીએ આમાં, તો p ઓફ 1 બરાબર 1³ 4 નો 1² 5 1 2 1³ 1 1 1 5 અને 2. જો આવા દાખલા જ્યારે આવે ને ત્યારે સરખી નિશાની હોય ને એને પહેલા લઈ લેવાના. શૂન્ય એનો અર્થ એવો થશે કે શું કિંમત મૂકી હતી, 1 પણ આપેલ બહુપદી p ઓફ x જે છે એનો શૂન્ય છે. ચાલો હવે આપણે ત્રીજું, જો એમાં એનો અર્થ આમ થાય છે p ઓફ 1 0 એટલે 1 શૂન્ય છે એમ થાય, પણ એનો જો અવયવ પૂછે ને મિત્રો તો અવયવ પાછો x બરાબર 1 એમ કહે છે, તો આને આ બાજુ લઈ તો x -1 છે ને એનો અવયવ થશે. આ ધ્યાન રાખશું, થોડી નાની બાબત છે. ચાલો હવે આપણને પ્રશ્ન દીધો છે પાછો 2 1 ને 1, તો 1 તો છે જ તે ઓલરેડી ગેમમાં આપણે મૂકી જોયું, શૂન્ય થાય જ છે એટલે કાંઈ પ્રશ્ન નથી. હવે બહુપદીના આપણે શૂન્ય જે છે એને આપણે સરખાવીએ. ચાલો બહુપદી છે આપણી પાસે x³ 4x² 5x -2 ને એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ax³ + bx² cx d સાથે સરખાવતા. ચાલો સરખાવીએ તો શું બનશે સરખાવતા મિત્રો? તો અહીંયા a આપણા માટે 1 બનશે, x નો સહગુણક, b આપણા માટે -4 બનશે અને c આપણા માટે +5 બનશે અને d આપણા માટે -2 બનશે. આ તો આપણા સહગુણકો છે મિત્રો. હવે આપણા શૂન્ય શું છે એ જોઈએ. આલ્ફા બીટા આ આપણા શૂન્ય છે એ જોઈએ. હવે કહેવાય એમ માગે છે કે આ બંને વચ્ચેનો આપણે સંબંધ જોવો છે, તો આપણી પાસે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર
આલ્ફા એટલે 2, બીટા એટલે 1, ગેમા એટલે 1. 2 ને 2 4, 4 ને 1 બનશે છે ને, 2 ને 2 4 બનશે. તો 4 બની ગયા. ચાલો આલ્ફા પ્લસ, પણ સૂત્ર જો યાદ હોય તમને તો સારું પડે. શું છે સૂત્ર એનું? ભૂલી ગયા ને, -b/a. તો બી શું છે આપણા માટે? આ રહ્યું. અને એ શું છે આપણા માટે? આ. તો એકચ્યુઅલમાં સૂત્ર જે છે એ આપણને આવું મળે છે. તો આપણે જવાબમાં કેવી રીતે લખી શકીએ? આ તો મળ્યું નથી એમ થાય, પણ આને આપણે મોડિફાઈડ કરીએ. ચાલો, -b/a. જો છે આ જ વાત છે. જો -+4 છેદમાં કાંઈ નથી એટલે 1 છે. એટલે આ જે છે કોનું સૂત્ર બની ગયું? -b/a. તો આપણે જે જોતું છે એ સૂત્ર અહીંયા પ્રસ્થાપિત થઈ ગયું છે. બીજો પ્રશ્ન આમાં તે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. ચાલો બધાનો ગુણાકાર કરીએ. તો આ બધાનો ગુણાકાર આપણને 2 જ પ્રાપ્ત થશે. સાચું ને મિત્રો? ચાલો હવે ગુણાકારથી આપણને શું મળ્યું છે? 2 મળ્યા. એટલે આપણે એમ કહી શકીએ, આનું સૂત્ર પાછું યાદ છે તમને બધાને? યાદ છે? -d/a. નીચે તો એ જ આવશે મિત્રો, એટલે તમારે એમાં કોઈ કન્ફ્યુઝન છે નહીં. ડી શું છે? -2. અને એ શું છે? તો છે તે આપણી પાસે. એટલે આને હું લખવું હોય તો હું આમ લખી શકું, -2 છેદમાં 1. જો -+2 એટલે આપણે કંઈ કર્યું નથી, એટલે -d છેદમાં a. આ પણ આપણી માટે સંબંધ પ્રસ્થાપિત આની સાથે થઈ ગયો. હવે આપણે એમ કરવું છે ત્રીજું, આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા અને આલ્ફા ઇન્ટુ ગેમા. ચાલો આપણે આને ચેક કરીએ. આલ્ફા આપણા માટે 2 છે, બીટા 1 છે, બીટા આપણા માટે 1 અને ગેમા 1 છે, આલ્ફા 2 અને ગેમા 1 છે. યાદ છે ને કિંમતો? તો ન હોય તો આમાં આજુ જોઈને પછી મૂકી શકો. 2 × 2 1 અને 2. શું જવાબ આવ્યો? 5. પાછું આનું સૂત્ર શું છે યાદ કરો? c/a છે હો મિત્રો. યાદ છે ને? ન યાદ હોય તો આને આપણે મોડિફાઈડ કરીએ. c શું છે ચાલો ચેક કરીએ. આપણી પાસે c +5 છે. તો આ રહ્યું +5 આપણી પાસે આવી ગયું છે. અને એ એટલે કાંઈ નથી, એટલે 1 છે. એટલે c આપણને જો આપણો આન્સર જે છે આની સાથે સેટિસ્ફાઈડ છે. એટલે પ્રસ્થાપિત કરતા સૂત્રો પણ આપણને મળી જાય છે. હવે ક્વેશ્ચન નંબર 2 આપણને એવું કહે છે, આમાં જોઈએ આપણે. ક્વેશ્ચન 2 આપણને કહે છે કે જેના શૂન્યનો સરવાળો બંને શૂન્યના ગુણાકારનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આ અને આ પાછી એવી ત્રિઘાત બહુપદી શોધો. પાછું ત્રિઘાત ઉપર બહુ કામ કર્યું. હવે આ લોકો એનસીઈઆરટીમાં ત્રિઘાત બહુપદીના ફક્ત એક ઉદાહરણ આપી દીધું. એક્સરસાઇઝમાં કોઈ પ્રેક્ટિસ ન આપી અને સીધું વૈકલ્પિકમાં પ્રેક્ટિસ આપી છે. એટલે વૈકલ્પિક સમ છે ને થોડા મોડિફાઈડ કરેલા હોય, જેને કહીને હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન. થોડું થિંક કરવાના હોય, થોડું એપ્લિકેશનના હોય. તો હું તો કહું છું સોલ્વ કરવાનો પૂરો પ્રયત્ન કરજો, ટ્રાય કરજો. જોઈએ ત્રિઘાત છે એટલે પાછું આલ્ફા બીટા ગેમાની રમત છે અહીંયા મિત્રો. હા ચાલો, આલ્ફા છે, બીટા છે અને ગેમાની વાત છે અહીંયા. એક વાત નક્કી, શૂન્યનો સરવાળો કીધો છે એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા છે. બંને શૂન્યના ગુણાકારનો સરવાળો કીધો છે એટલે એવું પણ કહેવા માંગે છે આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા. અને ગુણાકાર પણ કીધા છે એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. 3 વાત કીધી છે. કઈ છે આપણને અહીંયા જુઓ. બીજું શું કહ્યું છે જોઈએ આપણે. શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યનો ગુણાકાર, બબ્બે શૂન્યનો ગુણાકાર અને ગુણાકારનો ગુણાકાર, ત્રણેય શૂન્યનો ગુણાકાર. 3 વાત કીધી છે. પછી પાછું એવું કીધું છે અનુક્રમે, એટલે પહેલું જે છે સરવાળો 2 છે, આ છે એ -2 છે અને આ આપણને 14 આપ્યા છે. આટલી વસ્તુ આપણને ઓલરેડી આપેલી છે. આના ઉપરથી આપણે ત્રિઘાત બહુપદીને શોધવી છે મિત્રો. તો આપણને પહેલાં સૂત્ર આવડવા જોઈએ. આનું સૂત્ર છે, તરત આત્મસાત હોય મિત્રો. યાદ હશે સૂત્રો તો બહુ મજા આવશે કામ કરવાની. b/a
આનું સૂત્ર છે આપણી પાસે C/A અને આનું સૂત્ર છે -D/A. ત્રણેય જગ્યાએ જોઈએ છેદમાં અહીંયા કાંઈ ન એટલે 1 હોઈ શકે, એટલે એ જો બધે સરખો છે. મેં હમણાં એકવાર તમે જો લેક્ચર 2.2નું રિવિઝન કરો તો જો છેદ સરખો હોય તો કોઈ વાંધો નથી. જો અહીંયા ત્રણેયમાં જોઈ શકો છો છેદ સરખો છે એટલે એની કિંમત તમને 1 મળી જશે. હવે બી જુઓ, બી શું મળશે? -2 મળી જશે. સી જુઓ, સી -7 મળી જશે. અને ડીની કિંમત તમે જુઓ માઇનસ ઉડી જશે બે બાજુ એટલે 14 બની જશે. બરાબર ને? એ છે 1 મળશે, બી -2 મળશે, સી -7 મળશે ને ડી 14. ક્યારે આવું થશે? જુઓ, પ્લસ આપણે છેદ સરખો હોય ને, છેદ સરખો ન હોય ને તો આપણે એનો છેદ સમાન બનાવવો પડે પહેલાં, પછી જ આ કામ થઈ શકે. છેદ સમાન બનાવ્યા વગર આપણે આ કામ નહીં કરી શકીએ મિત્રો. ચાલો હવે આમાં જોઈએ, આટલું આપ્યું છે ABCD, એટલે હવે ત્રિઘાત બહુપદીનું જે છે એનું વ્યાપક સ્વરૂપ હમણાં ઉપર મેં 2 વાર લખ્યું છે, ax3 bx2 cx + d છે. અને એક કન્ડિશન ખાસ લખશું આપણે, a ≠ 0. અને બીજી એક વાત લખશું, a b c અને d ત્રણેયની કિંમત બિલોંગ્સ ટુ R હશે. ચાલો મૂકીએ, ax3 bx2 cx d. આમાં એની કિંમત મૂકીએ, એ કેટલા છે? 1, એટલે ખાલી x³ થશે. બી કેટલા છે? -2x². સી શું છે? -7x. અને ડી છે +14. એટલે આપણને ત્રિઘાત બહુપદી આવી મળી જશે. બહુ સરળ દાખલાઓ છે મિત્રો, થોડી પ્રેક્ટિસ કરો તો બહુ મજા આવી જશે. બહુ સરળ, પણ થોડી જો પ્રેક્ટિસ કરશો તો જ વધુ મજા આવશે તમને. બરાબર? નકર પછી આમ નામ રહેશો. વેરી ગુડ મિત્રો. હવે આપણે જૂની ગણિતની અંદર ગયા વર્ષે જે હતી, અત્યારે NCERT છે, પહેલાં NCERT બુક જ જેવી હતી. પહેલાંની ગણિત તો થોડી અઘરી હતી મિત્રો, કાંઈ બધા સમાની જેવા. મારે એક પ્રશ્ન તમને હોમવર્કમાં થોડી જુદી પ્રકારનો આપવો છે. 2.4 જૂની ગણિત છે, તમે આ ફોટો ક્લિક કરી રાખજો અથવા આને પોઝ કરી અને પછી તમે ક્વેશ્ચનને નોટ કરી લેજો. p(x) અને s(x) એટલે g(x), s(x) એટલે ભાજક. ઓકે, એ આપ્યા છે તમને. અને આ 5 સમ છે એના આપણે ભાગાકારની ભાગ પ્રવિધિથી આપણે ચકાસવાના છે. સમજી ગયા ને મિત્રો? બીજો પ્રશ્ન છે, ત્રિઘાત બહુપદી આપણને આપેલી છે, બરોબર? એનું પિક્ચર ક્લિક કરશો તમે, તમને બતાશે રકમ સારી રીતે. બરાબર? ત્રિઘાત બહુપદી આપેલી છે, એને x-2 વડે આપણે ભાગાકાર કરવો છે અને એની શેષ કેટલી છે એ પણ આપણે શોધવી છે. બીજો સમ કરવો છે. અહીંયા બીજી એક વાત અહીંયા લખી છે, ત્રીજો સમ 3a p(x) નું મૂલ્ય છે 0 છે. જો મિત્રો કહી દીધું છે 0 છે, તો એની કિંમત આપણે શોધવી છે. થોડો જુદો દાખલો મારે તમને હોમવર્કમાં આપવો છે, સ્માર્ટ છે. હું તમને એક હિન્ટ આપું છું કે 3ની કિંમત આમાં મૂકવાની છે અને p(x) 0 રાખવાનો. શું કામ? કહી દીધું છે ઓલરેડી 0 છે, એટલે ડાબી બાજુ 0 રાખજો એટલે તમને જવાબ મળી જશે. ઓકે. ચોથો સમ જુઓ, 2 બહુપદીના ગુણાકાર આ આપ્યા હોય, પૈકીની એક બહુપદી આપી છે, તો બીજી બહુપદી શોધો. એટલે ભાગાકાર કરવાનો છે અને જે ભાગફળ મળે તે તમારો જવાબ છે. એવો જ પાંચમો સમ છે, બહુપદી p(x) વડે ભાગતા ભાગફળ બહુપદી અને શેષ બહુપદી આપી છે. જો અહીંયા થોડો જુદો છે, એક કર્યો છે આપણે, ભાગફળ આપ્યું છે, શેષ આપ્યું છે, p(x) શોધવાનું છે. ઓલું સૂત્ર યાદ કરો, p(x) બરાબર, યાદ છે ને સૂત્ર? એ લખી દો, p(x) બરાબર g(x) ઇન્ટુ q(x) પ્લસ r(x). આમાં બધી જ કિંમતો તમારે મૂકી દેવાની છે. તો આવા 5 સમ, છઠ્ઠો પણ થઈ જશે હો મિત્રો. જો ભાગાકાર કરવાનો છે અને મળતી શેષ બહુપદી તમારે લખવાની છે. તો આવા 6 સમ છે, તમને હોમવર્કમાં આપું છું. તમારે આ 6 સમ તમારે તમારી જાતે કરવાના છે. ઓકે, મને ઉમ્મીદ છે કે તમે આ બધા સમ સારી રીતે સોલ્વ કરશો અને આશા છે કે ડાઉટ હોય તો તમે તમારી પાસે રાખજો, કોલ કરી અને મને
ડાઉટ માટે જણાવી શકો છો. તો ડિયર ફ્રેન્ડ્સ, આપણે હવે નવા લેક્ચરમાં એક નવું ચેપ્ટર આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો કોન્સન્ટ્રેશન અને રેગ્યુલરિટી મસ્ટ બી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારી જેટલી રેગ્યુલરિટી હશે અને તમારું કોન્સન્ટ્રેશન હશે એટલી તમને વધારે મજા આવશે. તો આપણે નવા લેક્ચરની અંદર એક નવું ચેપ્ટર શીખવા જઈશું. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ.